કોઈ ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધમાં અમારું આ આંદોલન નથી. અમારું જયરાજસિંહ એ હાઈરેજ આંદોલન છે. જયરાજસિંહની જે દમનગીરી છે, 5000 બાઇક અને 500 4 વ્હીલ જોડાવાના છે અમારી સાથે. 150 કે 200 બાઇક લઈને ઊભા છે અને પાટીદાર સમાજના લોકો પણ અમારી સાથે જોડાવાના છે. અને રેલીમાં કોઈ આવાળા તત્વો કે કોઈ એવા માથાકૂટ કરવા તો સંપૂર્ણ જવાબદારી ગીતાબા જાડેજા અને જયરાજસિંહની રહેશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. અમે અત્યારે જુનાગઢમાં છીએ અને જુનાગઢથી દલિત સમાજની જે પ્રતિકાર રેલી છે અત્યારે નીકળવાની છે. પણ આગળ વધી અને કઈ કઈ રીતના લોકો છે જોડાવાના છે, કેટલા લોકો જોડાવાના છે, શું કાર્યક્રમ છે, બધા જ કાર્યક્રમને લઈ અને વિગતવાર વાત કરવી છે. અને આપણી સાથે રાજુભાઈ સોલંકી છે. રાજુભાઈ સાથે જ સીધી વાત કરીએ. રાજુભાઈ, ગુડ મોર્નિંગ. કેટલા લોકો છે જોડાવાના છે, શું શું કાર્યક્રમ છે, તમામ વિગત જણાવો. અમે જુનાગઢથી બાબા સાહેબના ટેટોથી ફુલાર વિધિ કરી નીકળવા છે. અહીંથી પ્રથમ અમે વડાલ જવાના છીએ. વડાલ 150 કે 200 બાઇક લઈને ઊભા છે અને પાટીદાર સમાજના લોકો પણ અમારી સાથે જોડાવાના છે. અમે સમગ્ર સમાજને આહવાન કરીએ છીએ કે જેની ઉપર અત્યાચાર કરવામાં આવ્યા છે, પણ આ જે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા છે એને કોઈ પણ સમાજને મૂક્યા નથી. એની સામે જો ગુના દાખલ કરવામાં આવે તો જયરાજસિંહ અને ગણેશ જાડેજા ઉપર ઓછામાં ઓછા 500 ગુના દાખલ થાય. કોઈ આખા ગુજરાતમાં કોઈ એની સામું બાયું નથી સિવાય મારી. મેં હિંમત કરી અને મેં જે હિંમત કરીને મારા સમાજે જે મને પ્રેમ આપ્યો છે એ બદલ હું મારા અનુજાતિ સમાજના લોકોનો પણ આભારી છું. આપણે શાંતિપૂર્વક જવાનું છે, શાંતિપૂર્વક આવવાનું છે. આપણે અહીંથી વડાલ જઈએ, વડાલથી અમે ગમટા ફાટકથી અમે ગોંડલ જવાના છીએ. અને ઓછામાં ઓછા અમે અહીંથી 100, 200 કે 500 બાઇક લઈને જવાના, પણ ઓછામાં ઓછા ગુજરાતભરમાંથી 5000 બાઇક અને 500 4 વ્હીલ જોડાવાના છે અમારી સાથે. અચ્છા, ગોંડલમાં પહોંચી અને કાર્યક્રમ શું છે? ગોંડલમાં પહોંચ્યું અમે અને ત્યાં અમારા સૂત્રોચ્ચાર ચાલુ રહેશે. કોઈ ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધમાં અમારું આ આંદોલન નથી. અમારું જયરાજસિંહ એ હાઈરેજ આંદોલન છે. જયરાજસિંહની જે દમનગીરી છે, તમે હાલ જોતા હશો કે જયરાજસિંહે માર્કેટિંગ યાર્ડનું બંધનું એલાન રાખ્યું છે. તો માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે એ જયરાજસિંહના ભત્રીજા કે એના ભાણેજ થાય છે. એટલા માટે એને દબાવીને રાખ્યું છે. અને મુસ્લિમ સમાજના જે એના ચેરમેન છે એ પણ જયરાજસિંહના નજીકના માણસો છે. પણ તમે આજુબાજુના ગામડા કે શહેર બંધ રહ્યું નથી. આ ખોટી અફવા છે એની. અચ્છા, ગોંડલ પહોંચી અને કોઈ આવારા તત્વો આમાં જોડાય અને રેલી છે એને ડહોળે, એનો પ્રયાસ ન થાય એના માટે શું કરશે અનુસૂચિત જાતિ સમાજ? અમે આઈજી સાહેબ, ત્યાંના આઈજી સાહેબને, ત્યાંના પીઆઈ સાહેબ છે જેપી ગોસાઈ સાહેબને પણ રજૂઆત કરેલી છે. અમારી કોઈ એવો ઈરાદો નથી કે અમારે કોઈ ઝઘડો કરવો. અને જે કાંઈ અમારી રેલી જાય અને રેલીમાં કોઈ આવાળા તત્વો કે કોઈ એવા માથાકૂટ કરવા તો સંપૂર્ણ જવાબદારી ગીતાબા જાડેજા અને જયરાજસિંહની રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.